આપણો વિષય છે કે આપણા પરિવારના રોલ મોડેલ કોણ. ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર તમે બધાએ સેટ થયા છો. કેટલાય વિદ્યાર્થીઓ છો, કેટલાય લગ્ન કરેલા છો, કેટલાના હજી લગ્ન બાકી છે. તો જેના લગ્ન થઈ ગયા છે અને જેના લગ્ન થવાના છે, તો આવા જે પરિવારો હોય એ પરિવારોના રોલ મોડેલ કોણ થશે? એના માટે અત્યારનો ફાસ્ટ સમય ચાલે છે. અત્યારનો સમય એટલે કે 21મી સદીનો સમય. અને આ 21મી સદીએ એવી હરણફાળ ભરી છે કે જેની તમે વાત ન કરી શકો. આજનો યુગ એટલો બધો ફાસ્ટ યુગ છે કે આજના યુગની અંદર કેટલી બધી ટેકનોલોજી છે. જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સઅપ, આજના આ વૈજ્ઞાનિક યુગનું મુખ્ય એક સાધન બની ગયું છે. આના વિના કોઈ જીવી શકતું પણ નથી. ખાવા ન હોય તો માણસને ચાલે, પણ આજે મોબાઈલ વિના માણસને ચાલતું નથી. બીજી કંઈક વસ્તુ આડીઓરી થઈ જાય તો જીવ અધર ન થાય, પણ મોબાઈલ આડોરો થઈ જાય તો કેટલો જીવ અધર થઈ જાય. તો આજનો આ યુવાન આ 21મી સદીની અંદર એટલો બધો હરણફાળ ભળી અને આગળ વધી રહ્યો છે, જેનું આપણે જેટલું વિચારીએ એટલું એના ઉપર ઓછું છે. તો આવા યુગની અંદર આપણે આપણા પરિવારને, આપણા નાના નાના બાળકો એને બચાવવા હશે, આપણા બાળકોને આ માયાજાળમાંથી બચાવવા હશે, તો આપણે શું કરવું પડશે? જેમ સોશિયલ મીડિયા, એનાથી આપણે અને આપણા પરિવારને બચાવવા માટે કંઈક આપણે વિચારવું પડશે. અને એના માટે જેમ કોઈ સરસ મજાની બિલ્ડિંગ બનાવી હોય ને, તો એના માટે સારા કોન્ટ્રાક્ટર જોઈએ, જે હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય. અને સારી બિલ્ડિંગ બનાવી હોય તો એના માટે સારી ગુણવત્તાવાળો માલ પણ જોઈએ. લોકલ માલ હોય તો સારી બિલ્ડિંગ બની શકે નહીં. એમાં રેતી, કાંકરી, સિમેન્ટ, આ બધી વસ્તુ સારી ગુણવત્તાવાળી જોઈએ. હવે જો કોઈક માલ નબળો આવી જાય ને, તો એ બિલ્ડિંગ છે એની કોઈ કિંમત થતી નથી. પણ એથી પણ વિશેષ કોઈક મોટી ઇમારત બનાવી હોય, આટલી મોટી ઇમારત જે આકાશને અડતી હોય, આવી મોટી ઇમારતને બનાવવી હોય તો એના માટે એના પાયા બહુ ઊંડા નાખવા પડે. જેટલા પાયા ઊંડા એટલી તમારી ઇમારતની મજબૂતાઈ, અને જેટલી મજબૂતાઈ જોઈતી હોય તો એ મજબૂતાઈ માટે એટલા ઊંડા પાયા, એટલું મટીરિયલ નાખવું પડે. તો જ વાવાઝોડાને ભૂકંપ આવે ત્યારે આ ઇમારત છે એ બચી શકે. નહીતર થોડુંક વાવાઝોડું કે ભૂકંપ આવે તો ઇમારત છે એ પડીને ભૂકો થઈ જાય છે. એવી જ રીતે બીજું એક દ્રષ્ટાંત દઉં તમને. જેમ કોઈ માટી હોય, આ માટી પડી હોય તો એની કોઈ કિંમત નથી ને. એ તો પગે લત ખાતી હોય એમ કહેવાય. પણ એ જ માટીને કુંભાર જ્યારે ગધેડા ઉપર ચડાવી અને પોતાના નિભાડાની પાસે લઈ આવે અને એ માટીને ખૂંદે પગથી, અને પછી એ માટીમાંથી સરસ મજાના આકારો બનાવે. ક્યારેક ઘડો બનાવે, ક્યારેક તાવડી બનાવે, ક્યારેક માટલું બનાવે. અને જ્યારે એ માટીનું ઘડતર થાય, માટી એ જ છે, પણ એ માટીનું ઘડતર નથી થયું ત્યાં સુધી માટીની કોઈ કિંમત નથી. પણ જ્યારે માટીની કિંમત કરવા માટે કુંભાર જ્યારે એનું ઘડતર કરે છે, જાત જાતના એનામાંથી વાસણો બનાવે, સાધનો બનાવે છે, ત્યારે માટીની કિંમત વધી જાય
અને પછી એ જ માટીના ઘડાને એને પનિહારી હોય ને પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને એ કૂએથી પાણી ભરી આવે અને એ પાણીનો ગોરો ઘરની અંદર રાખેલો હોય, ઉનાળાનો ધોમધકતો તાપ હોય, એ તાપમાંથી તપી અને માણસ જ્યારે આવે અને ત્યારે એ 2 ઘૂંટડા એ પાણીના પીવે ને ઘડામાંથી, તો એની પ્યાસ બુઝાઈ જાય છે. એને અંતરની અંદર શાંતિનો અહેસાસ થાય છે. માટી પડી છે તો એમાંથી કાંઈ થતું નથી, પણ જ્યારે કુંભાર એનું ઘડતર કરે છે ત્યારે એ માટીની કિંમત વધી જતી હોય છે. એવી જ રીતે કોઈક પથ્થર હોય અને એ પથ્થર એમને એમ પડ્યો ઠેબા ખાતો હોય, પણ એ જ પથ્થરને કોઈ કારીગર પોતાના હાથમાં લે અને એમાંથી સરસ મજાની મૂર્તિ કંડારે અને પછી એ મૂર્તિ મંદિરની અંદર આવે અને એની પ્રતિષ્ઠા થાય તો હજારો ને લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર બની જાય અને હજારો ને લાખો લોકો એ મૂર્તિના દર્શન કરે, પોતાની આસ્થા પ્રગટ કરે, પોતાની શ્રદ્ધા છે ત્યાં પ્રગટ કરે. પણ જો ઘડતર કરતાં કરતાં એ જ પથ્થર જો તૂટી જાય ને તો એ પથ્થરની કોઈ કિંમત નથી. એ પથ્થર પછી પગથિયામાં આવે અને બધેના ઠેબા જ ખાય. પણ જો એનું ઘડતર થાય તો એ પથ્થર મૂર્તિ બને અને મૂર્તિ બનીને સિંહાસનની અંદર આવી અને બિરાજમાન થાય ને હજારો ને લાખો લોકો એ પથ્થરને પોતાનું મસ્તક નમાવતા હોય છે. એવી રીતે ભક્તજનો, મારે કહેવું એ છે કે આપણે આપણા પરિવારનું ઘડતર કર્યું હશે, ઘડતર કરેલો પરિવાર હશે ને એ જ પરિવાર આપણે સુખ આપશે. ઘડતર વિનાનો પરિવાર ક્યારેય આપણે સુખ આપશે નહીં. તો જેમ કુંભાર છે એ માટીનું ઘડતર કરે છે, કોન્ટ્રાક્ટર છે એ બિલ્ડિંગ બનાવે છે ત્યારે પોતાની બુદ્ધિ એમાં લગાવે છે અને કારીગર છે એ પથ્થરનું ઘડતર કરે છે, તેમ તમારો જે પરિવાર છે એનો કોન્ટ્રાક્ટર કોણ થશે? તમારા પરિવારનું ઘડતર કોણ કરશે? કેવો છે કોઈ એવા કોન્ટ્રાક્ટ કે જ્યાં આપણે આપણા પરિવારને મૂકી દઈએ અને આપણા પરિવારનું ઘડતર થાય અને 20 વર્ષે છોકરો તમને તૈયાર થઈને મળી જાય? હું છે ક્યાંય ઘડતર? ક્યાંય ઘડતર નથી. તો એના માટે માતા પિતાને જાતે જ પરિવારનું ઘડતર કરવું પડશે અને એના માટે જ માતા પિતાને જાતે પોતે પરિવારના રોલ મોડેલ બનવું પડશે. જ્યાં સુધી પોતાના પરિવારના માતા પિતા જ્યાં સુધી રોલ મોડેલ નહીં બને ત્યાં સુધી આપણો કોઈ પરિવાર ક્યારેય ઘડતર થવાનો નથી નથી ને નથી. ભક્તજનો, આપણે બધાય ભારતીય છીએ. આ ભારત દેશે આખા વિશ્વને એક અતિ અદ્ભુત સંદેશો આપ્યો. કયો સંદેશો? વસુધૈવ કુટુંબકમની ભાવનાનો સંદેશો આપ્યો છે. આખો આ ભારત દેશ એ ઋષિઓનો દેશ કહેવાય અને ઋષિઓ દ્વારા આ ભારત દેશના એક એક યુવાનનું જ્યારે ઘડતર થતું હતું ત્યારે આખો એ ભારત દેશ વિશ્વગુરુ બનીને ઊભો હતો. પણ જ્યારે જ્યારે આ ભારત દેશની અંદરથી અંગ્રેજોનું શાસન આવ્યું, મુસ્લિમોનું શાસન આવ્યું, ત્યારે આપણા ભારત દેશને ભાંગ્યો અને આપણા પરિવારો બધાય વેર વિખેર થયા છે. અને વાલા ભક્તજનો, કેવું એ છે કે પરિવારો વેર વિખેર થઈ ગયા તો એ પરિવાર એને આજે એક કરવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે અને એના માટે આજે આપણે બધાએ ભેગા થયા છીએ. તો આપણામાં જ ક્યાંક એવી વસુધૈવ કુટુંબકમની ભાવનાઓ ખૂટતી હોય છે. આપણાની અંદર જ ક્યાંક એવી પરિવારને આપણે મજબૂત બનાવવાના જગ્યાએ તોડી તો નથી રહ્યા ને? એ પણ આપણે વિચારવું પડશે. કારણ કે 21મી સદી કળિયુગ છે અને આજે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. ત્યારે આપણા પરિવારને વાવાઝોડા, વંટોળિયા અને ભૂકંપોથી બચાવવા માટે, આપણા પરિવારને સેફ રાખવા માટે આપણે શું પ્રોસેસ કરીએ છીએ? મકાન બનાવવું હોય તો એના માટે સારી ગુણવત્તાવાળું મટીરિયલ લઈ આવીએ છીએ, પાયા ઊંડા ખોદીએ છીએ તો કદાચ ને એ મકાન છે એ સુરક્ષિત થશે.
પણ આપણા પરિવારને સુરક્ષિત રાખવા માટે, એક રાખવા માટે આજે આપણે શું મહેનત કરીએ છીએ, આપણે આપણા પરિવારને માટે શું કરીએ છીએ, એનો ક્યારે આપણે વિચાર કર્યો છે? ખાલી બાળકને જન્મ આપી દેવો અને માતા પિતા બની જાઉં તો શું માતા પિતાની એટલી જ ફરજ છે? બીજી કોઈ ફરજ નથી? તો જન્મ તો કૂતરાને ગધેડાએ આપે છે, નથી આપતા? હે, તો માણસમાં ને પશુમાં શું ફરક છે? આપણા પરિવારને આપણે સેફ રાખવો હશે તો એના માટે આપણે પોતે જ જાતે એના રોલ મોડલ બનવું પડશે. આપણા પરિવારનું ઘડતર આપણે જાતે જ કરવું પડશે. જ્યાં સુધી જાત મહેનત નહીં થાય ત્યાં સુધી આપણા પરિવારનું કોઈ ઘડતર કરી દેવાનું નથી. જુઓ, આજે કળિયુગનું વાતાવરણ છે ને, એટલે ધીરે ધીરે એક પછી એક પરિવારો બધાએ તૂટતા જાય છે. ભેગા થવાની જગ્યાએ આજે માણસ નોખું થવાનું વિચારી રહ્યો છે. આજે તમે લગ્ન કરી લ્યો એટલે તમારા ઘરવાળા કહેશે કે મને તારા મા બાપ ભેગું ફાવશે નહીં, એટલે તમે શું કરશો? તો હવે આપણે નોખા રહીએ, એટલે તમે નોખા રહેવા જાશો. નોખા રહેવા જાશો તો તમારા પરિવારનું ઘડતર કોણ કરશે? તમારા આવનારી પેઢી એટલે કે તમારા બાળકો, એનું ઘડતર કોણ કરશે? અને તમે તો આ ધરતી ઉપર છો, તો અહીં તો કોઈક તમારો પરિવાર હોય પણ ખરો ને કોઈ પરિવાર ન પણ હોય. તો અત્યારે દેશ વિદેશની અંદર ભક્તજનો કેવું થતું જાય છે? ઘરની અંદર બધું સેટ થતું જાય છે, પણ આપણા પરિવારો છે ને એ બધાય અપસેટ થતા જાય છે. એટલા માટે આપણા પરિવારને આપણે સેટ કરવા માટે આપણા પોતાના જીવનની અંદર પહેલા નંબરમાં સંસ્કાર જોશે, સંસ્કારની સાથે સત્સંગ જોશે. માતા પિતાની અંદર સંસ્કાર આવશે, સંસ્કારની સાથે સત્સંગ આવશે, અને સત્સંગની સાથે શિક્ષણ આવશે, અને શિક્ષણની સાથે સમય માતા પિતાને પરિવારને આપવો પડશે, અને છેલ્લી બાકી પોતાના જ પરિવારને સ્નેહ પ્રેમ એની હૂંફ પણ પરિવારને આપવી પડશે. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આપણે આપણા પરિવારના રોલ મોડેલ નહીં બની શકીએ, અને આપણા પરિવારનું ઘડતર પણ નથી થવાનું. એના માટે મેં તમને પહેલાં જ કહ્યું કે ઘરની અંદર બધું સેટ થતું જાય છે, પણ આજે માણસ પોતે અપસેટ થતો જાય છે. જુઓ, એને આપણે સોફા સેટ હોય ને એનો એક કલર કરીએ, ડિનર સેટનો એક કલર કરીએ, ડાયમંડ સેટ બહેનો પહેરતા હોય તો એનો એક કલર થાય. ઘરનો પડદા, ચાદર, કવર, અરે જ્યારે તમે ફરવા જાઓ ને ત્યારે તમારા કપડાં, મોજા, જૂતા, બેલ્ટ, ટ્રાય, રૂમાલ, ગોગલ્સ, ચશ્મા, આ બધા એક કલરના કરો છો, નથી કરતા? કે આપણે જઈએ તો બધા એમ હેપી લાગીએ, એમ ધજ લાગીએ. પણ જ્યારે આ બધું મેચિંગ કરીએ, બધું સેટ કરીએ, પણ આપણા બધેના મન અત્યારે કેવા થતા જાય છે? અપસેટ થતા જાય છે. બધું મેચ કરવાના ચક્કરની અંદર આપણે બધા અપસેટ થઈ જઈએ છીએ. બારે દેખાડવા માટે આપણે બધાએ મહેનત કરીએ છીએ કે આપણે સારા દેખાઈએ, પણ એ જ ઘરની દિવાલો આજે આપણે ધૂતકારતી હોય ને એવું લાગે છે. જુઓ, પરિવારની અંદર બધું સેટ છે, પણ માતા પિતા બંને અપસેટ છે, દીકરા દીકરી એ પણ અપસેટ છે. કોઈ સેટ થઈને રહી શકતા નથી. આજે પરિવારની અંદર ઘર મોટા બન્યા, પણ અંદર માણસ રહેનારા હતા ને એની વૃત્તિ બધી કેવી થઈ ગઈ? સંકોચિત થઈ ગઈ. આજે માણસ એને ઘર મોટા બનાવે, પણ પરિવાર આપણા બધેના કેવા થતા જાય છે? નાના થતા જાય છે. એક દિવસનો એ હરિયો ભર્યો પરિવાર, એને આમ 15-20 જણા પરિવારની અંદર સાથે રહેતા હોય, પ્રેમથી અને એકબીજાના હૂંફથી આખો પરિવાર ચાલતો. પણ આજે જ્યારે આ પરિવારો તૂટવા લાગ્યા છે ત્યારે આ પરિવારોને કંઈક થશે તો આશ્વાસન કોણ આપશે?
આ પરિવારોને સાંત્વના કોણ આપશે? કાંઈક તમે ઝઘડ્યા તો તમારા બેનું સમાધાન કોણ કરાવશે? આજે પરિવાર બધાએ તૂટતા ગયા. ઘર આજે કેટલા આલિશાન લઈએ છીએ આપણે કે નહીં, આપણે ઘર તો મોટા જોઈએ. રહેવા માટે તમને ખાલી એક રૂમ જોઈએ, એક બેડરૂમ જોઈએ, એક ઓસરીઓ, એક રસોડું, એટલું થઈ રહે. પણ 5-5, 6-6 રૂમ રાખો, એમાં મોટા મોટા સોફા રાખો. હા, અને એને સૂવા માટે સરસ મજાનો આમ જોરદાર આમ ઢોલિયો રાખ્યો, આમ હાથ એક લાંબુ તો ગાડલું રાખ્યું, આમ બે હો તો અંદર અડધા તો તમે દબાઈ જાઓ. હા, આટલું ગાડલું રાખ્યું, પણ પછી ઊંઘ કોઈને આવે નહીં હો. તો પરિવાર આજે બધાએ અપસેટ થતા ગયા છે. એક ભાઈ પોતાના બીજા ભાઈ, માતા પિતા બધા સાથે રહેતા હતા. લગ્ન થયા ને એટલે નોખા પડ્યા. નોખા પડ્યા એટલે પછી બધાએ ભાગ પાડ્યા છે. ભાગ પાડ્યા એટલે જેના ભાગમાં જે આવ્યું એ બધું લીધું છે. અને પછી પોતે રૂપિયા લીધા, મકાન ન લીધું બાપના ભાગનું, એટલે બાપે એને રૂપિયા આપ્યા છે. ભાઈ રૂપિયા આપ્યા એટલે મકાન બનાવ્યું. જે કાંઈ રૂપિયા હતા એ બધાએ મકાન બનાવવામાં ખર્ચાઈ ગયા છે. રૂપિયા પૂરા થઈ ગયા. હવે છેલ્લી બાકી મકાનની વાડ બનાવવાની હતી, બાઉન્ડ્રી કહેવાય ને, બાઉન્ડ્રી બનાવવાની હતી. એટલે ભાઈએ પૂછ્યું એના ઘરવાળાને, બધું તો થઈ ગયું છે કે હવે બાઉન્ડ્રી બનાવી છે ને એના માટે રૂપિયા નથી, તો આપણે શેની બાઉન્ડ્રી બનાવશું કે? એટલે એના ઘરવાળા કહે છે કે જો કાંટાની બાઉન્ડ્રી બનાવશો ને તો કોઈ 2-5 વર્ષ ખમીને આવશે, પણ જો હું મારા જીભની બાઉન્ડ્રી બનાવી દઉં ને તો કોઈ આવવાનું, સમજી ગયા તમે? હા, જીભની બાઉન્ડ્રી બનાવી દઈશ તો કોઈ પણ આવવાનું નથી. એટલા માટે વાલા ભક્તજનો, એને આજે પરિવારો બધાએ તૂટતા જાય છે. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં ખમવું અને ક્યાં નમવું એ આજે પરિવારને ખબર નથી પડતી. એટલે આજે બધાએ પરિવાર છે ને એ તૂટતા જાય છે. હા, એક બહેન ભૂદેવ પાસે ગયા છે. ભૂદેવ આમ જ્યોતિષ જાણતા હતા, એટલે પગે લાગ્યા છે. અને બહેને કહેલું છે કે ભૂદેવ એવા આશીર્વાદ દો કે મારો પરિવાર છે ને એની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે અને એને બધાએ સારા વાના થાય. એટલા માટે તમે કંઈક એવા આશીર્વાદ આપો ને, એવું કંઈક જોઈ આપો કે. એટલે ભૂદેવે આંખો બંધ કરી અને કીધું કે બેન, બધુંય તમારા ઘરની અંદર બરોબર છે. જો તમારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિપૂર્વક રાખવું હશે ને તો એના માટે તમને મૌન વ્રત ધારણ કરવું પડશે. સમજ્યા તમે? આ કચકચ ચાલુ પડી હશે ને તો તમારો પરિવાર ઘડાવાનો નથી. તમારા પરિવારની અંદર સમૃદ્ધિ નહીં આવે, સુખ નહીં આવે ને સારી સંપત્તિ અને સંતતિ પણ તમને મળવાની નથી. એટલા માટે વાલા ભક્તજનો, આખો એ પરિવાર છે ને સભ્યોથી બને છે અને એ જ પરિવાર સભ્યતાથી, આપણા સારા વર્તનથી ચાલે છે. અને પરિવાર એટલે પ્રેમ, હૂંફ, લાગણી આપતું એક દવાખાનું છે. અને એમાં દરેક લોકોને પોતાની લાગણીઓને પ્રેમ છે એ સિંચવાના હોય છે. પણ જો એ દવાખાનું જ જો ભારખાનું બની જાય ને તો માણસને ક્યાંય પણ એ પરિવારમાંથી મળતું નથી. એટલે કહેવાય કે શરીર છે એ શ્વાસથી ચાલે અને આખો એ પરિવાર વિશ્વાસથી ચાલે. કેનાથી ચાલે? વિશ્વાસથી ચાલે. જો વિશ્વાસ ન હોય પરિવાર ઉપર તો આપણો પરિવાર ક્યારે ચાલી જ ન શકે. હા, પતિ પત્ની એકબીજા ઉપર શંકા કરીએ વારે વારે તો પણ પરિવાર ન ચાલે. સાથે સાથે એને આપણા છોકરાઓ એના ઉપર પણ શંકા, કુશંકા, તર્ક કર્યા જ કરીએ તો આપણા પરિવારના છોકરાઓને પણ ક્યારેય આપણામાં હેત થતું નથી. એટલે કહેવાય કે 7 વાર પછી 8મો વાર છે પરિવાર. કયો વાર છે? પરિવાર. હા, જો એ 8મો વાર સુધરી ગયો ને તો આપણા 7 વાર સુધરેલા જ છે. નહીંતર 7 વાર સુધારવાની અંદર આપણો 8મો પરિવાર છે એ બગડતો જાય છે. એટલે આ પરિવાર એક ખેતર છે અને એ પરિવારની અંદર, એ ખેતરની અંદર તમે જેવું વાવશો ને એવું તમને મળવાનું છે. ઘઉં વાવો તો ઘઉં મળે, બાજરો વાવો તો બાજરો મળે. એમ પરિવારની અંદર તમે સંપ જો વાવો તો સંપ મળે. એકતા વાવો, પ્રેમનું વાવેતર કરો તો પરિવારમાંથી તમને પ્રેમ મળે છે. અને જો પરિવારની અંદર ઈર્ષા, અદેખાઈને ઝઘડા વાવો ને તમે તો તમને મોટા થાવ ને એટલે ઈર્ષા, અદેખાઈને ઝઘડા જ મળે. હા, બીજું કાંઈ પછી તમને મળતું નથી.
એટલે પરિવારના જે કોઈ માતા પિતા હોય ને એને જ હંમેશાને માટે સુધરવું પડે, અને એ સુધરવા માટે શું કરવું પડે? તો માતા પિતાની એક રેણી કેણી હોય સંતાન પ્રત્યે સત્ય બોલવું, સન્માન આપવું, ધાર્મિકતા અપનાવવી અને પોતાની સંસ્કૃતિને અનુસારે પોતાને જીવન જીવવું, તો જ આપણો પરિવાર છે ને એ શ્રેષ્ઠ પરિવાર, સારો પરિવાર અને ઉત્તમ પરિવાર બની શકે છે. જુઓ, તમે બધાએ બેઠા છો, આમાંથી ગાળો બોલતા આવડે? કોઈ ના આવડે? હે, બધાને આવડે ને? હા. ખોટું બોલતા કેટલાને આવડે? આંગળી ઊંચી કરો છો. એ બધાને આવડે. હા. થોડાક દિવસ પહેલાં અમે જ્યારે દેશની અંદર હતા ને ત્યારે એક છોકરાને પૂછ્યું મેં કે તને ગાળો દેતા આવડે? એટલે કે હા સ્વામી. મેં કીધું તને કોને શીખાડી? તો કે મારા મમ્મી મારા પપ્પાને ઉપાડી ઉપાડીને દે કે ગાળો, એટલે મને ગાળો દેતા આવડી ગઈ. હે, જો કે અહીંયા તો ગાળું ન બોલે ને, કે બોલે? બોલો. જો ઘણા મંદિરમાં ન બોલે પણ ઘરે બોલતા હોય. ઘરે ન બોલે તો પછી કામે જાય ને ત્યારે ઉપાડી ઉપાડીને દેતા હોય બચાડાને. પણ જેવું આપણું વર્તન હોય ને એવું જ સામે તમને ભવિષ્યની અંદર મળવાનું છે. જો તમે ખોટું બોલતા હશો તો તમારા બાળકો પણ ખોટું બોલતા શીખશે. એક ભાઈ ઘરની અંદર ટીવી જોતા હતા, સાંજનો સમય હતો, અને એવામાં અચાનક એના બોસનો ફોન આવ્યો. કોઈ ઇમરજન્સી કંઈક કામ હશે, બોસનો ફોન આવ્યો. એટલે પોતે જોયો આમ બોસનો ફોન છે, એટલે એની ઘરવાળીને કીધું કે એને કહી દે ને કે બીમાર થઈ ગયા. શું કહી દે? શું થઈ ગયા? એ બીમાર થઈ ગયા. પણ કરતા શું હતા? શું કરતા હતા? ટીવી જોતા હતા ને. તો આ ખોટું બોલવાની શરૂઆત ક્યાંથી થઈ? મા બાપ આગળથી થઈ ને. હા, જો મા બાપ જ ખોટું બોલે તો હવે તમારા દીકરા બેઠેલા હોય તો આ બધું જોવે કે ન જોવે? સાંભળે કે ન સાંભળે? અને એ પછી શીખી જાય ને કે કાંઈક પણ એવું હોય તો આપણે શું બોલવાનું? ખોટું બોલી જવાનું. એટલે તમારા છોકરા તમને ચશ્મા પહેરાવી જાય, ખબર? હા, જો ધ્યાન ન રાખો અને તમારું વર્તન ન સુધારો તો તમારા છોકરા તમારી એક દિવસ ટોપી ફેરવી જાય. હા, અને જો માતા પિતા સરખા હોય તો એનો પરિવાર કેવો હોય? એકદમ બરોબર હોય હો. હા, એટલે તમે જેવું કરો ને એવી જ કોપી તમારો પરિવારનો છોકરો કરે છે. જુઓ, હવે માતા પિતા છે એને સવારના ઉઠી અને એને દીવો અગરબત્તી પૂજા પાઠ કરે તો નાનકડો બાળક હોય ને એ પણ શું કરે? બાપા પાસે આવે બાજુમાં, અને એ હાથમાંથી ટોકરી લઈ અને એ ટોકરી વગાડવા માંડે હો. તમે માળા લ્યો તો એ પણ માળા લઈને ફેરવવા માંડે હો. જેવું તમે વર્તન કરો ને એવું તમારો બાળક છે એ વર્તન કરે ને કરે. તમને જોવે એટલે એ વર્તન કરે ને કરે જ હો. હા, જો તમે સવારના માળા ફેરવો તો તમારો છોકરો માળા ફેરવે ને. જો સવારના ઉઠી અને તમે બીડી પીવો, સિગરેટ પીવો એટલે છોકરો જોવે, હા, કે બાપા શું કરે? એ શું કરે બાપા? હા, અને પછી છોકરો પછી શું કરશે? હા, બીડી નથી પીતો પણ શું પીવે? પેન્સિલ પીવે છે હો. એ શીખ્યો કે હવે આમ બીડી પીવે. એટલે ધીરે ધીરે એ પોતે મોટો થશે એટલે એ પણ શું કરવા માંડશે? એને પણ સ્મોકિંગ કરતા વાર લાગશે નહીં. એટલે તમે સવારના ઉઠી અને જો દીવો અગરબત્તી કરો અને પૂજા પાઠ કરો તો તમારું બાળક છે દીવો અગરબત્તી અને પૂજા પાઠ કરે, અને તમે બજરબત્તી કરો, સવારના ઉઠીને બીડી હળગાવો, સિગરેટ પીવો. હા, હમણાં તો વળી ઈ સિગરેટ નીકળી હો. હા, અને એ વળી પાછી જાત જાતની વળી ફ્લેવર. હા હા, અને એમાં માણસો વાલા મોજ કરે હો. હાલે જતા હોય ને આમ રેલગાડી હાલી જતી હોય જાણે. તો એ તમારું બાળક, તમારું સંતાન જો સાથે હોય તો એ શીખે. જો તમે આમ પડીકી ખાઓ ને આમ તો એ શીખે? ન શીખે? શીખી જાય, એને ખબર પડી જાય કે ખવાય એમ. હા,
જો દેશની અંદર ઘણું બધું એવું જોયું છે કે તમારા સંતાન જો તમે વ્યસન કરતા હો તો એ લકાઈને વ્યસન કરે ને કરે. જો તમે બીડી પીધેલી ને સિગરેટ પીધેલી હોય ને એના જે ઠૂંઠા વધ્યા હોય ને એ ઠૂંઠા લઈને તમારું બાળક પીવે ને પીવે. હા, એટલે જેટલા મા બાપ નિર્વાસનિક, જેટલા મા બાપ નિર્વ્યસની, એટલો એનો પરિવાર છે એ પણ કેવો બને છે? નિર્વ્યસની બને છે. અને મા બાપ જો કુસંસ્કારી હોય તો એનો પરિવાર પણ કુસંસ્કારી જ બને છે. જો આમ હાથ ખુલ્લા કરો બધા, આમ જેવું તમે કરશો ને એવું તમારા સંતાન કરશે. આપણે 1, 2, 3 અને 4 તાળી વગાડવાની છે. હો, હા, 1, 2, 3. કેમ 4 વગાડવાની? 3 કેટલાય વગાડી? જેવું મેં કર્યું ને એવું તમે બધાએ કર્યું. એનું કારણ શું? તો તમારું સંતાન છે ને એ તમને જોવે છે. જેવું તમે વર્તન કરશો ને એવું તમારું સંતાન પણ વર્તન કરશે. અહીંયાથી મેં 3 તાળી વગાડી, એટલે લગભગ ઘાટા 3 વગાડી દીધી. એટલે કહેવાનું એ છે કે જેવું આપણે કરશું એ પ્રમાણે આપણો બાળક છે એ વર્તન કરવાનો છે. જો આપણું સારું વર્તન હશે તો આપણો બાળક પણ સારું વર્તન કરશે. જો આપણા વર્તનમાં ફરક પડ્યો તો આપણો બાળક પણ ખરાબ વર્તન કરવાનો જ છે. એમાં કાંઈ પણ ફરક પડવાનો નથી. એટલે મા બાપને પોતાના બાળકોની ચિંતા હોય, પોતાના ભવિષ્યની ચિંતા હોય કે મારા જ બાળકો, મારો જ પરિવાર આખોએ સુખી રહે અને અમે પણ સુખી રહીએ. એના માટે મા બાપને પોતાનું ઘડતર છે એ જાતે કરવું પડશે. જ્યાં સુધી ઘડતર જાતે નહીં થાય ત્યાં સુધી બાળક પણ ક્યારેય સુધરવાનો નથી. એ વાત નક્કી છે. જુઓ, જેટલા તમે બાળકને સંસ્કાર આપ્યા હશે ને તો એ બાળક એટલું જ તમને ઉપયોગી થશે. જેટલા તમે એ બાળકને મંદિરે લઈ આવશો, એને માળા ફેરવતા શીખવાડશો, એને પૂજા કરતા શીખવાડશો, એને દંડવટ કરતા શીખવાડશો તો બાળક એ બધું કરવા માંડશે. અને જો બાળક એના માતા પિતા એને નહીં શીખવાડે આવું કાંઈ તો બાળક આવું પણ કાંઈ કરી શકવાનો નથી. અહીંયા તો બહુ સંતોને ઓછો અનુભવ હોય પણ દેશની અંદર અનુભવ હોય. સાંજના બાળ મંડળ આવે ને ત્યારે છોકરાને પૂછીએ તને માળા ફેરવતા આવડે? તો કે ના. તને કીર્તન આવડે? તો કે ના. ફિલ્મનું ગાયનું આવડે? તો કે હા, ગાઈ દઉં સ્વામી. તો સીધું બોલવા મંડી જાય, પરદેશી જાના નહીં કે. અને એક ભજન કે આરતીની કડી કે રામકૃષ્ણ ધૂન પણ બાળકને આવડે નહીં. અને પછી માતા પિતા મોટા થાય એના બાળકો અને ત્યારે સંતો આગળ આવીને એમ કહે કે તમે અમારા બાળકને સુધારો. તો એ મોટું થયેલું બાળક સુધરે ક્યારે? નાનું એવું છોડ હોય ને એને જેમ તમે વાળો ને એમ વળી જાય અને એનું આગળ નિર્માણ થાય. પણ એ બાળક માતા પિતા પ્રેમની અંદર, મોહની અંદર કે હજી તો છોકરો નાનકડો છે ને કે આવી જ વાતો કરી અને છોકરાને કોઈ સંસ્કાર ના આપે, ધર્મના સંસ્કાર ના આપે, કોઈ જ્ઞાન ના આપે, આપણી સંસ્કૃતિનો વારસો ના આપે તો બાળક છે એનું ક્યારેય ઘડતર થતું નથી. એટલા માટે વાલા ભક્તજનો, આપણા બાળકોને સંસ્કારો આપીએ અને એ જ સંસ્કારોની સાથે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શું જોશે? સત્સંગ જોશે. જો આપણામાં સત્સંગ નહીં હોય તો આપણા બાળકોની અંદર પણ સત્સંગ આવવાનો નથી. જો તમારામાં આધ્યાત્મિકતાની ખોટ તો તમારા પરિવારની અંદર પણ આ ખોટ અને લાંબે ગાળે બહુ નુકસાન કરશે. જો આને તમે બધા ઓળખો છો, ડેલ કાર્નેગી. હવે આ માણસ છે ને બહુ હોશિયાર માણસ છે, અમેરિકાનો છે. બાઇબલ પછીની દુનિયાને સરસ મજાની એક પુસ્તકની ભેટ આપી હતી અને એ પુસ્તક હજારો ને લાખો લોકોએ વાંચ્યું અને જીવન જીવવાના એ પુસ્તકની અંદર પાઠો હતા એમ. અને ઘણા લોકોએ આની પાસેથી શીખ્યું અને પોતાના પરિવારના પ્રોબ્લેમ સોલ્વ કર્યા. અમેરિકાનો માણસ છે પણ
સમય જ્યારે એવો આવ્યો ને ત્યારે આ જ માણસે 10મા માળેથી આપઘાત કર્યો. શું કર્યો? આપઘાત કર્યો. એટલે ચિંતકોએ વિચાર કર્યો કે જે માણસે દુનિયાને એવી બુકો આપી, દુનિયાને એવા વિચારો આપ્યા, તૂટતા પરિવાર એક થવા લાગ્યા, લોકો સાચી માર્ગે જઈને જીવન જીવવા લાગ્યા, પણ એ જ દિશા બતાવનારો માણસ આજે 10મા માળેથી આપઘાત કેમ કરે? શું એને જીવનમાં એવું દુઃખ આવ્યું? ત્યારે એનું જીવન ખોડીને એમાંથી એક વિચાર ઉત્પન્ન થયો કે એ માણસની અંદર આધ્યાત્મિકતાનો અભાવ હતો. શું હતો? સત્સંગનો અભાવ હતો. સત્સંગનો અભાવ હતો ને એટલા માટે પોતે જ પોતાની લાઈફથી કંટાળી અને વિચાર થયો કે આવી જિંદગી એક દિવસ જીવીએ કે 10 વર્ષ જીવીએ કે 50 વર્ષ કે 100 વર્ષ, આ જિંદગી જીવવાનો શું ફાયદો છે? એટલે એને મોત વાલું કરી નાખ્યું. તો કહેવાનું એ છે કે જો આપણામાં આધ્યાત્મિકતાની ખોટ હશે, સત્સંગની ખોટ હશે, તો આપણી જ કમાયેલી સંપત્તિ છે ને એ આપણે ભોંકશે, દુઃખ આપશે. એટલે આપણા જ પરિવારને, આપણા જ સંતાનોને વારસાની અંદર જેમ સંપત્તિ આપીએ છીએ ને એમ સત્સંગનો વારસો પણ આપવો પડશે. જો તમે બધા યુવાનો છો, તમારા માતા પિતાએ તમને સારો સત્સંગનો વારસો આપ્યો છે એટલે આજે તમે બધા મંદિરની અંદર બેઠા છો. નહીંતર સેટરડે ને સન્ડે ક્યાં બેસવાનું થાય? પબમાં બેસવાનું થાય ને. આપણા આજે તમે બધા ક્યાં બેઠા છો? મંદિરમાં બેઠા છો. તો એનું મોટામાં મોટું કારણ હોય તો તમારા માતા પિતાએ તમને વારસામાં સત્સંગ આપ્યો છે અને સંસ્કાર પણ આપ્યા છે. એ સંસ્કારને લીધે આજે તમે બધા મંદિરમાં આવો છો. નહીંતર 5 દિવસની કમાયેલી સંપત્તિ એ સેટરડે ને સન્ડેના ઉડાડી નાખવાની હો. હા, અને પછી સન્ડેના નવરા થઈ જાઓ, 5 દિવસના રૂપિયા પૂરા થઈ જાય અને પીધેલી ઉતરી જાય એટલે સોમવારથી પાછા ધંધે લાગી જવાની. અહીંની લાઈફ એવી છે. પણ વાલા ભક્તજનો જુઓ, એને મશીનો બગડશે તો કદાચ ને બજારમાંથી મળી જશે, પણ જો આપણા સંતાનો બગડ્યા ને તો કોઈ એવી બિગ બજાર નથી કે જ્યાંથી તમને એ સંતાનો મળી શકે હો. એટલા માટે કોઈ એવા મેઘા, કોઈ મોટા એવા મોલ નથી કે કોઈ એવા કારીગરો નથી કે તમારા સંતાનોને સુધારી શકે. બગડેલા માલને સુધારવો ને એ બહુ કઠણ કામ છે હો. અમારે એક છોકરો આવ્યો તો યુકેનો, બહુ પીતો દારૂ ને એમ. સંતો એને સુધારવા માટે મહેનત કરી, દેશમાં રાખ્યો, ગુરુકુલમાં રાખ્યો, 6 મહિના સુધી રાખ્યો. જ્યાં સુધી સંતોના સંગમાં રહે ને ત્યાં સુધી એને કાંઈ પણ દારૂનું પાન કે કાંઈ ન કર્યું. હવે સંતોને વિશ્વાસ આવ્યો કે હવે સુધરી ગયો છે એમ. પછી વળી પાછો એ વિદેશની ધરતી ઉપર ગયો એટલે વળી પાછો ચાલુ થઈ ગયો પીતો હો. હા, એટલે કહેવાનું એ છે કે બગડેલાને સુધારવો ને એ બહુ કઠણ કામ છે. પણ કોઈક સુધરી જાય છે, નથી સુધરતા એવું પણ નથી, પણ બગડેલા માણસને સુધારવું બહુ કઠણ કામ છે. અને જો સુધરી જાય તો એ સોના જેવો થાય છે અને નકા પછી હોય એના કરતાં પણ ફેલ થઈ જાય છે. એટલા માટે આપણા પરિવારને સુધારવા માટે માતા પિતા પોતે જ આવા વ્યસનોથી દૂર રહે, ફેશનથી દૂર રહે, સંસ્કારની સાથે સત્સંગ આપે. અને જો સંતાનને સંસ્કારની સાથે સત્સંગ નહીં આપ્યો હોય તો વાલા ભક્તજનો એ જ સંપત્તિ, એ જ ઘરની દિવાલો તમને ધૂતકારશે કે અરે રે આટલા મોટા આલિશાન બંગલા બનાવ્યા, કરોડો રૂપિયા મેં મારા સંતાનોને આપ્યા, પણ આજે એક પણ સંતાન મારી સાથે રહેવા તૈયાર નથી. તો તમે શું કરશો કયો? એટલા માટે તમને જો હૃદયની અંદર એવી ભાવના હોય કે તમે જ્યારે વૃદ્ધ થાઓ ત્યારે તમારા સંતાન તમને સમય આપે, આવી જો તમને મનની અંદર ભાવના હોય ને તો એના માટે વાલા ભક્તજનો તમને પોતાને જ સંતાનને માટે સમય આપવો પડશે. અને જ્યાં સુધી તમે સંતાનને સમય નહીં આપો ત્યાં સુધી સંતાન પણ તમને મોટા થશો ત્યારે સમય આપવાના નથી. જો એક વિડીયો બતાવું, નાનકડો છે. હા, જેમ પિતા કરે ને એમ બાળક કરશે. જો એનો બાપ છે એ સંતાનને સમય આપે છે, જો એટલે પોતે મંદિરમાં આવીને સત્સંગ અને ભજન કરે છે તો બાળક પણ હાથમાં મંજીરા લઈને મંજીરા વગાડે છે ને. હા,
જ્યાં સુધી તમે કાંઈ નહીં કરો, સત્સંગ નહીં કરો, સંસ્કાર નહીં આપો, કાંઈ પણ નહીં કરો, તો પછી મોટા થશે તો તમારો બાળક છે ને એ પણ તમને સમય આપવાનો નથી. એટલે તમે તમારા પરિવારને સાથે ભેગા બેસી અને સમય પણ આપો. જુઓ, ટીવી કેટલા જોવો? નથી જોતા ટીવી? ટીવી જોવો, પછી સમાચાર કેટલા સાંભળો? આજે દેશની અંદર શું થયું ને શું ન થયું. ટીવી જોવો, સમાચાર સાંભળો, વોટ્સઅપની અંદર મેસેજ જોવો, એને જાત જાતની રીલ્સ તમે જોવો. પણ આ બધું તમે કરશો, પણ આની સાથે તમે તમારા બાળકને કેટલો સમય આપો છો? કયો? આજે વોટ્સઅપ જોવામાં અડધો કલાક કાઢી નાખો, ટીવી જોવામાં અડધો કલાક કાઢી નાખો, રીલો જોવાની અંદર તો કેટલો સમય નીકળે એનું તો કાંઈ નક્કી જ ન, અનલિમિટેડ કહેવાય ને. તો ઇન્સ્ટાગ્રામની રીલ જોવી કેવું કહેવાય? હા, આપણે થાકી જાય પણ રીલ થાકે નહીં. હાથમાંથી મારા વાલો મોબાઈલ પડી જાય, વળી પાછું ઉપાડીને રીલ જોવા ગમે. તો કહેવાનું એ છે કે વાલા ભક્તજનો, તમે બધું એ કરેલું હશે એને આ બધેને તમે કદાચને સમય આપતા હશો, પણ જો તમે તમારા સંતાનને સમય નહીં આપ્યો હોય ને તો સંતાન પણ તમને સમય આપશે નહીં. હો, એક નાનકડો બાળક, એના પિતા બહુ વ્યસ્ત હોય એમ, એટલે બાળક વારે વારે કહે કે પપ્પા તમે ફ્રી હો તો મને થોડીક વાર તમારી સાથે બેસવું છે. તું અત્યારે માથાકૂટ ન કર, અત્યારે મારે કેટલી બધી ફાઇલો ચેક કરવાની છે. કે વળી 2-3 દિવસે પપ્પા થોડીક મારે તમને વાત કરીશ, તું માથાકૂટ ન કર, અત્યારે મારા કેટલાય બિઝનેસના ફોન ચાલે છે. કે એક દિવસ છોકરો સાંજના ડિનર લેતો હતો ત્યારે પપ્પાને કીધું કે પપ્પા તમે આખો દિવસ ફાઇલો ચેક કરો, એને તમારા બિઝનેસને તમે સંભાળો, તો આખો દિવસ તમને પગાર કેટલો મળે છે? ત્યારે કહે છે કે દીકરા આખો દિવસ હું મહેનત કરું છું ને એના પાછળ મને $200 થી $300 મળે છે. અને આ બધી મહેનત હું કેના માટે કરું છું? તમારા માટે કરું છું, તારા મમ્મીને માટે, તારી બેનને માટે, તારા માટે. અને આટલી મહેનત જો હું ન કરું તો પછી તમે ખાશો શું, પીશો શું, તમે પહેરશો શું, તમારા શોખ ક્યારે પૂરા થશે? અને ત્યારે છોકરો પોતાના બેડરૂમમાં જઈ અને $300 લઈ આવી અને પપ્પાને કીધું કે લ્યો પપ્પા, એક દિવસનો હું તમને પગાર આપું છું, પણ એક દિવસનો સમય તમે મને આપો કે તમે મારા બાપ છો ને હું તમારો દીકરો છું. મને મારા અંતરની વાતો શેર કરવી હોય તો હું શેર ક્યારે કરું? તમે કેટલાયની ફાઇલો ચેક કરીને શેર કરો છો, કેટલાયના પ્રશ્નો તમે શેર કરીને સોલ્વ કરો છો, તો મારા પ્રશ્નો તમે ક્યારે ચેક કરશો? મારા પ્રશ્નો ક્યારે તમે સોલ્વ કરશો? અને ત્યારે બાપની આંખ ઉઘડી અને ત્યારે બાપને ખબર પડી કે દુનિયાના પ્રશ્નો શેર કરવા અને શેર કરવા માટે મારી આખી જિંદગી નીકળી જશે, તો મારા પરિવારની જિંદગી ઉજળી જશે. હો હા, એટલે રૂપિયા ભેગા કરવા એ ખોટું નથી, પણ રૂપિયાની સાથે તમે તમારા પરિવારને પણ સમય આપો, પરિવારને પણ તમે સત્સંગનો વારસો આપો, પરિવારને તમે તમારી કુળ પરંપરા આપો કે દીકરા આપણે હિન્દુ છીએ, આપણે સત્સંગી છીએ, ભગવાનના ભક્ત છીએ, તો આપણે તિલક ચાંદલો કરાય, આપણે મંદિરે જવાય, આપણે પૂજા કરાય, આપણે વડીલોને પગે લગાય. આ બધું આપણા વારસાગત, આપણા શાસ્ત્રો વચાય, ગીતાજી વચાય, ભાગવત વચાય, સત્સંગી જીવન વચાય. આ બધું આપણા પરિવારને જ્યારે આપણે વારસો આપશું ને ત્યારે જ આપણે આપણા પરિવારના રોલ મોડેલ બની શકશું. ભક્તજનો, અને પરિવારની સાથે તમે સમય વિતાવો. જુઓ, આ એક મોટો પરિવાર છે ભારત દેશનો, હા, પણ પરિવારની સાથે પોતે સમય વિતાવે છે. હા, કેવળ ને કેવળ રૂપિયા પાછળ દોટ મૂકતો નથી. રૂપિયા જેટલા જરૂરી છે એના કરતાં પણ 100 ગણો તમારો પરિવાર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કોણ છે આ? અંબાણી છે, બરોબર ને? હા, તો એ પોતાના પરિવાર સાથે પણ સમય આપે છે. આમાંથી કેટલા તમે પરિવારને સમય આપો છો? કયો? એને આખા દિવસની અંદર એક વખતનું ભોજન તો આપણે આપણા પરિવારની સાથે કરીએ. આપણી પત્નીને મળીએ, આપણા બાળકોને મળીએ, એને પણ આપણે પૂછીએ કે તમે શું શું કર્યું ને શું શું ન કર્યું. બાળકને પૂછીએ તું ભણવા ગયો, મંદિરે ગયો, તને શું આવડ્યું? કે એની સાથે થોડીક ગેમ રમીએ બાળકની સાથે, એને હસાવીએ, એને હળવાશ આપીએ બાળકને,
તો જ એ બાળકને તમારામાં પ્રેમ થશે. નહીંતર રૂપિયા આપવાથી કોઈ પ્રેમ થવાનો નથી. એ તો કહેશે બાપા હવે હું એ રૂપિયા કમાઈ લઈશ, મને તમારી સંપત્તિની જરૂર નથી. ને આજે અહીંયા ભણવા આવો તો તમે દરરોજના કમાઈ લ્યો છો ને, તમારો ખર્ચો તમે જાતે કાઢી શકો છો. પણ જો તમે પ્રેમ આપ્યો હશે પરિવારને તો એ બાળક તમને ફોન કરીને મળશે વીકની અંદર કે ડેડી તમને કેમ છે, હું અહીં બરોબર છું. એટલા માટે વાલા ભક્તજનો, આપણા પરિવારને આપણે ખૂબ પ્રેમ અને હૂંફ આપીએ અને સાથે સાથે આપણા જીવન સુધારવા માટે આપણે કોઈક સંતને પણ એવા એક રોલ મોડલ બનાવીએ કે એ સંત જે વચન આપણે કહે ને એ વચન આપણે મનાય. સંતની વાણી ઉપર આપણા જીવનની અંદર વિશ્વાસ હોવો જોઈએ કે આ સંત છે એ મારા હિતના વચન કહેશે અને સંત જેમ કહેશે એ પ્રમાણે હું કરીશ તો મને ક્યાંય પણ જિંદગીની અંદર દુઃખ આવશે નહીં, નહીં ને નહીં. આવા સંતના વચન ઉપર વિશ્વાસ હોય, અર્થાત કે તમે એક સંતને એવા તમારા ગુરુ તરીકે રાખો કે જ્યારે જ્યારે તમને દુઃખ પડે, વિપત્તિ આવે ત્યારે સંત તમને ઉપદેશ દે, પણ એ સાથે એવો તમે નાતો જોડી રાખો કે તમારા જીવનની અંદર દુઃખ એ સંત આવવા જ ન દે. પાણી પહેલાં પાળ બંધાય એમ સંત પણ આપણા જીવનની અંદર તમે યુવાની અવસ્થાને સર કરવા લાગ્યા છો ત્યારે તમને ખૂબ વિકટો આવશે. જેમ પ્લેન નીચું ઉતરવાનું હોય ને તો બહુ શિખામણ ન દેવી પડે. ઉપર જ્યારે ઉડે ત્યારે બધું કહેવું પડે, પટ્ટો બાંધજો, પછી શું કહેવું પડે, એને અત્યારે આટલી ઊંચાઈ પહોંચશે તો કદાચ ને એક ટાયર નીકળી જાય, કદાચ ને એક મશીન ફેલ થઈ જાય, તો આવી રીતે પેરાશૂટ પહેરવાનું, આવી રીતે નીકળવાનું બધું કહેવું પડે ને. હા, પણ ઉતરે ત્યારે કેવું ન પડે, ત્યારે એમ કે હવે આપણે બધા બરોબર છીએ. એમ યુવાની અવસ્થા છે ને એ ચડતી અવસ્થા છે અને આ ચડતી અવસ્થાની અંદર જ્યારે જ્યારે આપણે વાવાઝોડા આવે, વંટોળ આવે, ક્યાંક એવા ભૂકંપ આવે તો એ ભૂકંપની અંદર આપણે ભાંગી ન પડીએ ને, એના માટે આપણે આપણા એક સંતને પણ એવા રોલ મોડલ તરીકે રાખી શકીએ કે જે સંત આપણે માર્ગદર્શન આપે અને એક એવા હરિભગત સાથે પણ એવો આપણે જીવ જોડી રાખીએ કે જે હરિભગતના વચન એ કહે ને એમ આપણે કરીએ, જેનું જીવન, જેની લાઈફ, જેના વિચારો એક હોય અને આ સત્સંગને માટે જેને માથું આપેલું હોય, આ સત્સંગને માટે જે ઘડાયેલા હોય અને હજારો લોકોનું ઘડતર કરતા હોય ને, આવા એક હરિભગતને પણ આપણા રોલ મોડલ બનાવીએ, જેથી કરીને એ હરિભગત આપણે કંઈક સમયે ક્યાંક આપણી ભૂલ પડે ત્યારે હરિભગત આપણે માર્ગદર્શન આપે અને એ હરિભગતનું આપણે માનીએ પણ ખરા. અત્યારે એવું થઈ ગયું છે કે તમે અમને કોણ કહેનારા એમ. તો આ મંદિર જે મહારાજે ચૂંટેલા હરિભક્તોને કહેલું છે કે આ 10 જણા આ મારું આખો મંદિરનો કારભાર હલાવશે, એની નિમણૂક ભગવાને કરી છે, સંતોએ કરી છે. હવે એ જ હરિભગત તમને નહીં કહેતો કહેશે કોણ? અહીંયા તમારા છોકરા કદાચ તોફાન કરે કે કદાચ તમે કંઈક કરતા હો ને કંઈક ભૂલ થાય તો તમને કહેશે કોણ? સંતો તો અખંડ રહેતા નથી અહીંયા. સંતો તો પ્રસંગોચિત આવે, 2 કે 3 વીક રોકાય તો તમને કહેશે કોણ? અને કે તો કદાચ કાંઈ ખરાબ કીધું તમને. હા, એટલે આપણા મંદિરની અંદર આપણે સેવા કરતા હોય તો કંઈક ભૂલ થાય કે આપણા બાળકો બહુ તોફાન કરતા હોય તો કંઈક જરાક મોટા હરિભગત આંખ બતાવે તો એનાથી કે દિવસ મા બાપને સામું થવાનું નહીં, મંદિરને સામે ક્યારેય પગ ચડાવવાના નહીં. જે કાંઈ કહે છે એ તમારા સંતાનોના હિતને માટે કહે છે. અમે એક જગ્યાએ હતા તો નાના નાના બાળકોએ, આજ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપરની વાત કરું હો, હા, હાથમાં પાણા લઈને સામે બિલ્ડિંગની અંદર પાણા માર્યા ને કાચ તોડી નાખ્યા વેલા. હવે કાંઈક પણ થયું, આ બધું ઘટના ઘટી તો સામેવાળા કેવા કેને આવશે? મંદિરને જ કેવા આવશે ને કે તમારા મંદિરની અંદર આવતા લોકોમાં સભ્યતા નથી. તો વાલા ભક્તજનો, આપણા મંદિરના જે ટ્રસ્ટી હોય, કાર્યકર્તા હોય, એ કદાચ કંઈક કે જો તમારા માટે સુવિધા બધી બનાવે, રમવા માટેના સાધનો જે કાંઈ જોઈએ બધી સુવિધા સગવડ આપે ને કદાચ વધારે આપણા બાળકો તોફાન કરતા હોય ને કદાચ 2 શબ્દો કહે તો એમાં શું ખોટું લાગી ગયું? તો ક્યારે મોટા હરિભગત કહે ને તો આપણે દુઃખ લગાડવાનું નહીં, સામે ન ચડવાનું, આપણા બાળકને વઢવાનું કે તે આવું શું કામ કર્યું એટલે તને આ વઢ્યા છે, માટે હવે બીજી વાર તો આવું ન કરજે. તો મંદિરનું સન્માન જાણવાનું, હરિભગતનું સન્માન જાણવાનું અને તમારા બાળકને પણ એમ થયું કે નહીં આ મારી ભૂલ છે, એટલા માટે
આપણા જીવનની અંદર એવા હરિભગતને પણ આપણે રોલ મોડલ બનાવીએ, જેથી કરીને આપણું જીવન છે એ શું વ્યવસ્થિત ચાલે. વાલા ભક્તજનો, બસ છેલ્લે એટલું જ કહીશ કે પરિવારની અંદર કે કોઈ મંદિરની અંદર આપણે એકબીજાની પ્રશંસા કરીએ. કોઈક સેવા કરેલી હોય તો એની પ્રશંસા કરીએ. ઘરની અંદર સાસુ વહુની પ્રશંસા કરે, હા, બાપ છે એ દીકરાની પ્રશંસા કરે. જો ઈર્ષાને અદેખાઈ કરશું અને ટોકા જોશું તો ટોકા કોઈના ખૂટવાના છે નહીં, નહીં ને નહીં. નિર્દોષ કોણ છે? એક ભગવાન છે નિર્દોષો. બાકી આખી દુનિયા દોષોથી ભરેલી છે. કોઈક ને કોઈકની અંદર કાંઈક ને કાંઈક દોષ હોય. જો દીકરાની વહુ, આ સાસુ જો વહુની પ્રશંસા કરે ને તો એને સારું ભોજન મળે. અને આમે જો હવે ટકટક કરવાનો સમય હવે છે નહીં હો. આ બહુ ટકટક કરીએ ને તો પછી એની કોઈ કિંમત ન હોય હો. હા, એટલે માપે કહીએ ને તો એ શોભે. વારે વારે ટકટક ટક, જો ઓલું ઘડિયાળ પહેરતા પેલું રાડોનું ઘડિયાળ આવતો ને એમાં સેકન્ડ ટક ટક ટક, એને સામે કોઈ જોવે નહીં. પણ ગામની અંદર એક ટાવર હોય ને, અને અડધો કલાકનો ટ્રિંગ કરતો ડંકો વાગે ને એટલે નજર, હા 10:30 થઈ ગઈ હો. હા, અને વેરી પાછો 11 ડંકા વાગે એટલે ખબર પડે 11 વાગ્યા. બાર બધેનું ધ્યાન ખેંચાય. પણ આ ટક ટક કરે ત્યાં ધ્યાન ખેંચાય ન ખેંચાય ને. એમ પરિવારના મોભી હોય ને એને ક્યારેય બહુ ટકટક ન કરવી. મંદિરનું જે સંચાલન કરતો હોય એને પણ બહુ ટકટક ન કરવી. ટકટક કરવાથી આપણો પરિવાર તૂટે, અને મંદિરની અંદર બહુ ટકટક થાય ને તો હરિભગત ખૂટે. એટલે મંદિરની અંદર ભાઈ કોઈ આવે નહીં, શું કે બધા અહીંયા ટકટક કરે છે હો. હા, સાચું કહેવાનું હોય એ સમય ઉપર કહેવાનું, પછી એના વખાણ પણ કરી લેવાના. કદાચ વહુને વઢવાનું થાય, કહેવાનું થાય તો પ્રેમથી આપણે શિખામણ આપીએ, કહીએ કે આમ નહીં, હવે આવું કરજો તો એ માનશે. પણ જો ટકટક કરશું, આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, હા, તો જિંદગીની અંદર આપણે ક્યારે સુખ મળવાનું નથી, નથી ને નથી હો. એક પરિવાર હતો, બાપ ને દીકરો બેઠા હતા બારે, કંઈક વાતોચીતો કરતા હતા, અને રસોડાની અંદર કાચની બેણી તૂટી હો, ફટાક કરતો અવાજ આવ્યો એમ. એટલે બાપે દીકરાને કીધું કે જોતો કે કાચની બેની કોને તોડી કે. એટલે કે એ સીધી ને સરળ વાત છે કે કાચની બેરી મારી માએ તોડી છે કે. જો મારી ઘરવાળીએ તોડી હત તો મારી મા એના ઉપર તાળુકી હત કે. હા, પણ અવાજ ના આવ્યો એટલે એનો મતલબ શું? એ કાચની બેની કોને તોડી? મારી માએ તોડી. એટલે અવાજ આવ્યો નથી. એટલે વાલા ભક્તજનો, ભૂલ તો બધેથી થાય, પણ જો ટકટક કરીએ બહુ તો એનું કોઈ સોલ્યુશન નથી. પણ એને એના કરતાં પ્રેમથી કહીએ, હેતથી એને કહીએ તો એ આપણી બે વાત માનશે. અને છેલ્લે આપણે બધાએ સંપીને રહીએ હો. આ પરિવારની અંદર એકબીજાને જતું કરી અને સંપીને રહી. જુઓ, આ એક દાડમનું ફળ છે હો. હા, આ દાડમનું ફળ છે ને, બધે ખાધું હશે, ખાધા છે ને દાડમના દાણા, બહુ સરસ આવે. હા, કેટલાય આમ સુધાર્યું છે, પોતે જાતે દાણા કાઢીને ખાધા એવા કેટલા છે? ઘણા બધા છે. જો એને સુધારીને ખાધેલું હોય તો આ દાણા છે ને બધાય એક ભેગા નથી આવતા, આવે છે હે. હા, વારા પરથી આ દાણા દાડમની અંદર ગોઠવાય છે હો. હા, એકબીજા દાણા આવે ને, હા, તો કોઈક આમ છાતી કાઢી ગયા હોય, કોઈક ગોબાઈ ગયા હોય, કોઈક કાંઈ હોય, બધા જાતના અંદર દાણા હોય, ન હોય? હા, અને આ દાડમના દાણા, હા, જુઓ, એ દાડમના દાણા છે ને બધા સંપીને અંદર બેઠા છે ફળની અંદર હો. હા, એકબીજાના ઘા માર બધા સહન કર્યા છે. પણ આ દાણાને તમે એક વખત નોખા કરો, દાણાને છૂટા પાડો, અને પછી તમને કહીએ કે એ જ પાછા દાણા ગોઠવી નાખો દાડમમાં, તો ગોઠવાય? $1,00,000 છે તાકાત કોઈની? ગોઠવી શકશો? જેમ હતા એમ ગોઠવી શકાય? ન ગોઠવી શકાય ને. હા, બસ એમ. જો બહુ ટકટક કરી અને આપણો પરિવાર તૂટી ગયો ને, પછી આપણે ગમે તેટલી મહેનત કરીએ ને તો પરિવાર છે આપણો સેટ પાછો થાય નહીં. પહેલાં જેવો હતો ને એવો ન થાય. કદાચ ને થાય ને તો જેમ દોરો સાંધીએ ને તો વચમાં ગાંઠ આવી જાય, એમ ગાંઠ તો રે ને રે. પણ આપણું જીવન આ દાડમના દાણા જેવું સંપેલું રે. હે, જો એકબીજા બધા વારા પરથી આવતા હોય, હે, મા બાપ હોય, એના છોકરા થાય, વળી એના છોકરા થાય, વળી એના છોકરા થાય, તો એ પરિવારની અંદર એકબીજાને બધા ઘા સહન કરી અને જ્યાં સુધી તમે રહ્યો ત્યાં સુધી તમારો કોઈ પણ વાળ વાંકો કરી શકે નહીં. પણ જો પરિવારને તોડવો હોય અને માથાકૂટ થઈ અને જો એનું સોલ્યુશન નથી તો આખો પરિવાર છે એ તૂટતા વાર લાગતી નથી. એટલે આપણે
આપણી જાતને જ એવી રોલ મોડલ બનાવીએ કે આપણું આ વસુધૈવ કુટુંબકમની ભાવના એને આપણા પરિવારની અંદર રહે અને સૌ કોઈ આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, હિન્દુ સંસ્કૃતિને વરેલા છીએ, તો આપણે આપણા પરિવારને આવા ધાર્મિક સંસ્કારો આપીએ, જેથી કરીને જ્યારે આપણો અંત સમય થાય, આપણે જ્યારે વૃદ્ધ અવસ્થાને પહોંચીએ ત્યારે આપણા જ દીકરાઓ આપણી સામેથી સેવા કરે, એના માટે આપણે આપણા બાળકની અંદર એવું જતન કરીએ અને એવું ઘડતર કરીએ કે બાળક છે એ આપણી જાતે સેવા કરે. અસ્તુ બધેને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.